નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું છું ડૉક્ટર જયસિંહ પરમાર, ઇન્ટરનેશનલ કરિયર એનાલિસ્ટ. આજે આપણે વાત કરીશું ધોરણ 10 પછી શું. આ આપણે વિડીયોના માધ્યમથી કારકિર્દી વિશેનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. એ એએમએ અને આપણી ડીઓ કચેરી મિસ્ટર રોહિત ચૌધરી સાહેબના એક સંયુક્ત પ્રયાસથી દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રોને કારકિર્દી માર્ગદર્શન મળી રહે એના માટેનો એક પ્રયાસ છે. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ધોરણ 10 પછી શું. ટૂંકમાં દરેક વ્યક્તિને કારકિર્દી બનાવવા માટેમાં ખૂબ જ રસ હોય છે કે મારો દીકરો કે હું આગળ વધીને એક સારો એન્જિનિયર, એક સારો ડૉક્ટર બનું અથવા એક સારા પદ પ્રતિષ્ઠા અને પાવર ઉપર આવું, એવી દરેકની ઈચ્છા હોય છે. પરંતુ શું આપણે આપણા ઇન્ટરેસ્ટ, આપણા સબ્જેક્ટ અને આપણા રસ પ્રમાણે આગળ વધીએ છીએ કે નથી વધતા, એ પણ જાણવું ખૂબ જ જરૂરી હોય છે. આજે આપણે જાણીશું કે ધોરણ 10 પછી આપણે કેવા સબ્જેક્ટ લેવા જોઈએ. શું તમે એ સબ્જેક્ટ લઈને આગળ વધી શકશો? તમે અત્યાર સુધી જે સ્ટડી કર્યું છે એમાં તમે કયા કયા સબ્જેક્ટમાં માહિતગાર થયા છો અને કેટલી મહારત હાંસલ કરી છે, એના આધારે તમે આ સબ્જેક્ટનું સિલેક્શન કરી શકો છો. તો આજે હું વાત કરીશ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જે ધોરણ 10 પછી આપણે લેવાના છીએ તો એના સબ્જેક્ટ કયા કયા આવે છે અને આગળ જઈને તમે એમાં કઈ રીતના કારકિર્દી બનાવી શકો છો. તો આપણે મિત્રો વાત કરીએ, ધોરણ 10 પછી સાયન્સ લેવું હોય તો સાયન્સની અંદર કઈ રીતના કેવા સબ્જેક્ટ આવે છે. તમને ખ્યાલ હશે કે સાયન્સ લેતી વખતે આપણે એની સબ્જેક્ટની વાત કરીએ તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી મુખ્યત્વે મેડિકલ માટે હોય છે. જે લોકો એવી ઉત્સુકતા ધરાવતા હોય કે જેને મેડિકલમાં જવું છે તો એ લોકોને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જેવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે પેરામેડિકલમાં જવું હોય, બીએસસી કરવું હોય કે બીએસસીને લઈને ઘણી બધી લાઇનમાં આગળ જવું હોય તો પણ તમારે પીસીબી લેવું પડતું હોય છે. જો તમે લોકો મેથેમેટિક્સમાં આગળ વધવા માંગતા હોય, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ એ સબ્જેક્ટ છે કે જેમાં તમે એન્જિનિયરિંગમાં જઈ શકો છો તો તમે પીસીએમ પણ લઈ શકો છો. અને જે લોકોને એમ થતું હોય કે મારે બંને સબ્જેક્ટ લેવા છે તો હાઇબ્રિડ કોર્સ તરીકે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ પણ તમે લઈ શકો છો. તો એમાં તમે આગળથી તમારે કઈ દિશામાં આગળ વધવું છે એ નક્કી કરી શકાય છે. અને સાથે સાથે એ પણ કહેવા માગીશ કે ખાલી ફક્ત સાયન્સ જ એકલું નથી કે તેમાં આગળ વધી શકાય છે. તમે કોમર્સમાં પણ જઈ શકો છો. જે લોકોને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, જે લોકોને પોલિટિકલ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો આર્ટ્સ લઈ શકે છે. તો જે લોકોની કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં કયા કયા સબ્જેક્ટ આવે છે. કોમર્સની અંદર વાત કરીએ તો ખાસ કરીને મુખ્યત્વે એકાઉન્ટ, અર્થશાસ્ત્ર અને ફિનાન્સ આ સબ્જેક્ટ આવતા હોય છે. જેમાં લોકો કોમર્સ લઈ આગળ MBA પણ કરીને બિઝનેસની અંદર આગળ વધતા હોય છે, પોતાની કંપની પણ ખોલી શકતા હોય છે. જે કોમર્સમાં આગળ વધવા માંગતા હોય એ લોકો એક વસ્તુ ધ્યાન રાખવું જોઈએ, એમાં પણ મેથેમેટિક્સ તો આવવાનું જ, પણ એ એડવાન્સ મેથેમેટિક્સ નહીં હોય, એ ઓપ્શનલમાં હશે. સાથે સાથે એ પણ કહેવા માગીશ કે કોમર્સ એક એવો સબ્જેક્ટ છે જેની અંદર તમે CA, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને બિઝનેસમેન, ડિજિટલ માર્કેટિંગ, કોમ્પ્યુટર IT અને કોમ્પ્યુટર IT કહેવાનો મતલબ કે કોમર્સ ITમાં પણ તમે આગળ વધી શકો છો. આ હતા કોમર્સને લઈને ઘણા બધા સબ્જેક્ટ્સ અને એની માહિતી. હવે આપણે આગળ વાત કરીએ તો આર્ટ્સ અને હ્યુમેનિટીઝ. લોકોને એવું લાગતું હોય છે કે જે લોકો આર્ટ્સ લેતા હોય એ લોકો એટલું બધું સારા સ્કોલર નથી હોતા, હોશિયાર નથી હોતા. બિલકુલ એવું નથી. જે લોકો આર્ટ્સ લેતા હોય છે એના માટે ખૂબ જ વિશાળ પ્રમાણમાં કારકિર્દીઓ ઉપલબ્ધ છે. જેમ કે તમારે વકીલ, લો અને UPSC, GPSCની એક્ઝામ આપવી હોય છે એ લોકો આર્ટ્સ લેતા હોય છે. જે લોકોને ફાઇન આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, પરફોર્મિંગ આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો પણ આગળ વધતા હોય છે આર્ટ્સ લઈને. જે લોકોને લેંગ્વેજમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો લિટરેચરને એવા ઘણા બધા સબ્જેક્ટ આવતા હોય છે એ લઈને આગળ વધી શકે છે. જે લોકોને હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય, પોલિટિકલ સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય એ બધા જ લોકો આર્ટ્સ લઈ શકે છે. પણ તમારે કયો સબ્જેક્ટ લેવો જોઈએ એ તમારા રસનો વિષય છે, તમારા પોટેન્શિયલ, તમારામાં જે શક્તિ છે એનો વિષય છે. આમાં દરેક વિદ્યાર્થીએ એક વસ્તુ જાણવા જેવી છે કે એવું જરૂરી નથી કે હું ખાલી સાયન્સ લઈશ તો જ હું સફળ થઈશ, હું કોમર્સ લઈશ તો જ હું આગળ વધી શકીશ, કે હું આર્ટ્સ લઈશ તો મને સફળતા તરત મળી જશે, એવું બિલકુલ નથી. દરેક ક્ષેત્રમાં દરેક સફળતાના પરિમાણ અલગ અલગ હોઈ શકે, પણ મહેનત એનો બીજો કોઈ વિકલ્પ નથી. તો તમારે મહેનત તો કરવી જ પડશે. પછી તમે સાયન્સ લઈને આગળ વધશો, કોમર્સ લઈને આગળ વધશો કે પછી આર્ટ્સ લઈને આગળ વધશો. એક વાત મને યાદ આવે છે, જાપાન જ્યારે યુદ્ધની અંદર, સેકન્ડ વર્લ્ડ વોરની અંદર જ્યારે એકદમ મૃતપાય થઈ ગયું હતું ત્યારે એ લોકોને ઝડપથી આગળ વધવા માટે
એ લોકોએ વિચાર કર્યો કે આપણે એવું શું કરી શકીએ જેથી કરીને આપણે દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી શકીએ. અને અત્યારે તમે જોવો છો કે જાપાનની ઇકોનોમી કેટલી સ્ટ્રોંગ છે. તો ત્યારે એ લોકોએ ડિસિપ્લિનમાં વધારે મહત્ત્વ આપ્યું, ફોકસમાં વધારે મહત્ત્વ આપ્યું. એ લોકોએ અલગ અલગ વસ્તુને સેગ્રિગેશનમાં વધારે મહત્ત્વ આપ્યું કે અલગ અલગ વસ્તુ કઈ રીતના કરવી, એને અરેન્જ કઈ રીતના કરવી, એને ફોકસ એક જ ડિરેક્શનમાં કઈ રીતના આગળ વધવું અને ડિસિપ્લિનમાં કઈ રીતના રહેવું. તો તમારે પણ તમારા કોઈ પણ રસના વિષયની અંદર આગળ વધવા માંગતા હો તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જ પડશે. જો તમે ડિસિપ્લિનમાં નહીં હો, તમે ડિસ્ટ્રેક્શન તરફ જતા રહેશો તો તમે કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ વિષયમાં, કોઈ પણ કારકિર્દીમાં સક્સેસ નહીં થઈ શકો. તમારે આગળ વધવા માટે તમારે ખુદને દરેક વસ્તુને સેગ્રિગેટ કરવી પડશે. અને સેગ્રિગેટ, અરેન્જમેન્ટ, ડિસિપ્લિન આ બધી વસ્તુ ક્યાંથી આવશે? તમારા ટાઈમ મેનેજમેન્ટ ઉપર. સૌથી વધારામાં વધારે જો અત્યારે કોઈ વસ્તુની જરૂર હોય કોઈ પણ વ્યક્તિને સફળ થવા માટે તો એ છે ટાઈમ મેનેજમેન્ટ. તો મિત્રો, તમે ધોરણ 10 પછી કોઈ પણ કારકિર્દી પસંદ કરશો એનો કોઈ વાંધો નથી, પણ જો તમે એ ટાઈમ મેનેજમેન્ટથી આગળ નહીં વધો તો સમય ક્યાં સરકી જશે તમને બિલકુલ ખ્યાલ નહીં રહે. અને રહી વાત આ બધા સબ્જેક્ટની, તો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપવા માંગીશ. માની લો કે તમને એવું લાગતું હોય કે હું સાયન્સ લઈશ પણ મને તો એક જ સબ્જેક્ટ ફાવે છે. કોઈને કેમિસ્ટ્રી ફાવતું હશે અથવા તો રસનો વિષય હશે, કોઈને ફિઝિક્સનો રસનો વિષય હશે, કોઈને મેથેમેટિક્સ સારું લાગતું હશે. તો આગળ જઈને હું શું કરીશ? પણ મિત્રો, આગળ તમે સારા કારકિર્દી કાઉન્સિલરને મળી અને તમે એના વિશે ડિસ્કસ કરી શકો છો. હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે મારી પાસે એક સ્ટુડન્ટ આવે છે અને મને કહે છે મને ખાલી ફિઝિક્સમાં જ ઇન્ટરેસ્ટ છે, હવે મારે આગળ કઈ રીતના વધવું. એટલે મેં એને એવા વ્યક્તિઓના ઉદાહરણ આપ્યા જે લોકોને ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ હતો અને તે સારામાં સારા એસ્ટ્રોફિઝિસિસ્ટ તરીકે આપણી PRL જેવી સંસ્થાની અંદર કામ કરી રહ્યા છે. જ્યારે આ વસ્તુની એને જાણ થાય છે, એની સાથે મુલાકાત થાય છે, ત્યારે એને એક મોટિવેશન મળે છે કે એક સબ્જેક્ટ ઉપર પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. તો મિત્રો, એવું નથી કે ફક્ત તમે એક સબ્જેક્ટ ગમે છે, બીજા બધા સબ્જેક્ટ ગમતા નથી, એમાં માર્ક્સ નથી આવતા તો હું ફેલ થઈશ, મારા માર્ક્સ ઓછા આવશે. એવું બિલકુલ નથી. આ કારકિર્દીની દિશામાં આગળ વધવા માટે તમારે ફક્ત ધ્યાન એ રાખવાનું છે કે કોમ્પિટિશન તમારી સાથે છે, બીજા સાથે નથી. તો એ વાતનું બિલકુલ ચિંતા કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. અને અહીંયા હું વાલી મિત્રોને એક વાત કહેવા માગીશ કે તમારા બાળકનો પોટેન્શિયલ કેટલો છે એ તમારાથી વધારે કોઈ નથી જાણતું. એની અંદર કેટલી શક્તિ છે વાંચવાની, બેસવાની, સમજવાની, એ તમારાથી વધારે કોઈ જાણતું નથી. તો તમારે એનું વિશ્લેષણ કરવું, યોગ્ય રીતે કરવું અને કરાવવું જોઈએ, જેથી કરીને એને મદદ મળી શકે કે આગળ કઈ રીતના કરી શકે છે. અહીંયા એક વાત બીજી સમજવા જેવી છે કે ઘણા લોકો અત્યારના વાલીઓ એટલા પોતાના બાળકના કરિયરને લઈને એટલા ઇઝ ફીલ કરતા હોય, એકદમ એવું લાગતું હોય કે મારું બાળક જે કરશે એ મારે કરવા દેવું છે, અથવા તો હું જે કહીશ એ જ એને કરવાનું છે. આ બંને દ્રષ્ટિએ બંને વ્યક્તિ ખોટા છે. ઘણી વખત બાળકને ખબર નથી હોતી અને આંધળી દોટ મૂકે છે, જેને આપણે ભેડચાલ કહીએ છીએ, એમાં જતા રહેતા હોય છે. એના ફ્રેન્ડે સાયન્સ લીધું, સાયન્સ લઈ લે છે, એને મેથેમેટિક્સ લીધું, મેથેમેટિક્સ લઈ લે છે. એનું ગ્રુપ, કેમ કે 12 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી જે સાથે ગ્રુપ બન્યું છે એમાં જે લોકો જવા માંગતા હોય બધા એક સાથે જવા માગે છે, પણ એને ખબર નથી કે એ એના રસનો વિષય છે, એમાં એ ટોપ કરી લેશે, હું પાછળ રહી જઈશ. અહીંયા તમને એક વાત એ કહેવા માગીશ, તમે એ સમજો, એના દરેક વસ્તુની એનાલિસિસ કરો કે એને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, એ કયું કામ કરે છે તો સરળતાથી કરી શકે છે. કેમ કે આપણે જે વાત કરી રહ્યા છે પ્રવાહોની, કારકિર્દી ક્ષેત્રોની કે શૈક્ષણિક લાયકાતની, એના આધારે તમે એનું વિશ્લેષણ કરી અને યોગ્ય કારકિર્દીને આપી શકો છો. કેમ કે એની લાઈફના 18 વર્ષ એ ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છે. 18 વર્ષ પછી જ્યારે પાછું વળવું પડશે અને આગળ જઈને એ જે તે સબ્જેક્ટમાં આગળ વધી નહીં શકે અને ફેલ થશે તો તમે એને ફેલ કહેશો. ખરેખર એ ફેલ એની કારકિર્દીનો જેણે નક્કી કર્યું છે, જો એ મહેનત કરવા માગતો હશે પણ મહેનત નહીં થઈ શકી હોય, સંઘર્ષ કરવો પડતો હશે, તો એ ફેલ નથી, એણે દિશા ખોટી પકડી છે. તો આપણે એને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે ધોરણ 10 પછી શું, એનો કયો પ્રવાહ નક્કી કરવો, કયા સબ્જેક્ટ નક્કી કરવા, એ તો હવે વિચારવું જ રહ્યું. અને તમે આની માહિતી આપણી DO કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી કારકિર્દીના પંથે અને કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા દ્વારા પણ મેળવી શકો છો. અને અમારે આ ચેનલ દ્વારા તમે વારંવાર આના વિશેની માહિતી મળતી રહેશે. બીજું એ પણ કહેવા માગીશ કે એવું જરૂરી નથી કે ખાલી ફક્ત એટલા તમને 3 પ્રવાહ લઈને તમે 12મું ધોરણ કરવા માગો છો. મિત્રો, અત્યારે તો આપણી પાસે વોકેશનલ કોર્સિસ કેટલા સારા છે, જેમાં તમે તમારો બિઝનેસ કે તમારી સ્કિલ પ્રમાણે તમે ધરાવતા હો તો ચાલુ કરી શકો છો. કોઈની ઈચ્છા હોય કે મારે સારા ફર્નિચર બનાવવું છે, સારું કાર્પેન્ટ્રીમાં તમે જતા રહો, ITIમાં. ઘણાને ઇલેક્ટ્રિશિયન બનવું છે, ઘણા લોકોને ઇલેક્ટ્રિકને લઈને ઘણા આગળ કામ કરવા છે, તો તમે એમાં ITIમાં તમે જઈને તમારા પોતાના
વોકેશનલ કોર્સ કરીને તમારા સ્ટાર્ટઅપ પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. એવી સુવિધાઓ ગવર્મેન્ટ દ્વારા પણ કરવામાં આવી છે. સાથે સાથે જે મિત્રો એવું ઈચ્છતા હોય કે મારે એન્જિનિયરિંગ તો કરવું છે પણ મારે 11-12 કરીને 2 વર્ષનો સમય વેડફવો નથી, મારે 3 વર્ષની અંદર જ મારું એન્જિનિયરિંગ કરવું છે, તો આપણી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગના કેટલા સારા કોર્સીસ અવેલેબલ છે, જેમાં તમારી કારકિર્દી ઘણા સમય એટલે તમારી નાની ઉંમરે તમારી કારકિર્દી સ્ટાર્ટ થઈ શકે છે. ડિપ્લોમા મિકેનિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇન સાયબર સિક્યુરિટી, જે અત્યારે લોકો સાયબર સિક્યુરિટીની પાછળ પડ્યા છે. તમને ખ્યાલ હશે ડિજિટલ માર્કેટિંગ, આ બધી વસ્તુ એવી છે જેમાં ડિપ્લોમા કોર્સીસ થાય છે. તમે ડિપ્લોમાની અંદર ડીફાર્મ કરી શકો છો, જે અત્યારે મેડિકલનો કોર્સ કહી શકાય. ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજીને લઈને ઘણા બધા ડિપ્લોમા ઇન બાયોમેડિકલ એન્જિનિયરિંગ કરી શકો છો. આ બધા કોર્સીસ ડિપ્લોમાના કોર્સીસ છે જે તમે ધોરણ 10 પછી કરી શકો છો. તો તમને એવું લાગતું હોય કે મારે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ લઈને આગળ ભણવું નથી, અથવા ભણવું છે પણ એટલી લાંબો મારે રસ્તો નથી લેવો, ટૂંક સમયમાં મારે મારી કારકિર્દી ચાલુ કરવી છે, તો એની અંદર તમે ડિપ્લોમાઝના કોર્સીસ લઈને તમે આગળ વધી શકો છો. આર્ટ્સની અંદર પણ ડિપ્લોમા છે, કોમર્સની અંદર પણ ડિપ્લોમા છે, સાયન્સની અંદર પણ ડિપ્લોમા છે, આર્ટ્સની અંદર ડિઝાઇનના કોર્સીસ પણ ડિપ્લોમામાં આવી રહ્યા છે, તો એ પણ તમે લઈ શકો છો. તો આજે મેં તમને જે વાત કરી છે એ ધોરણ 10 પછી શું, અને આપણે વાત કરી દરેક પ્રવાહની, અને આપણે વાત કરી ડિપ્લોમા કોર્સની. અહીંયા તમને એક વાત કહેવા માગીશ કે ઘણા લોકો ધોરણ 10 પછી ભણવાનું પણ બંધ કરી દેતા હોય છે કે બસ 10 થઈ ગયું એટલે બસ ડરી જતા હોય છે. પણ મિત્રો, આ તો એક શરૂઆત છે, આ તો તમારું પહેલું સ્ટેપ છે. આપણે એવું ઘણા વાલીને કહેતા બસ તું 10 ધોરણ કરી લે એટલે પછી ચિંતા નથી, પછી 12મું ધોરણ આવે છે, પછી કોલેજ આવે છે, પછી યુનિવર્સિટીમાં જવાનું પડતું હોય છે, અને ક્યારેય જિંદગી પૂરી નથી થતી કે આટલું બસ, એવું ક્યારેય થતું નથી. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે ધોરણ 10 એ તમારું પહેલું પગથિયું છે. જો તમે પહેલાં પગથિયા ઉપર સારી રીતે પગ મૂકીને આગળ વધવા માંગતા હો તો તમારે ઘણા બધા સફળતાના દ્વાર ખુલી જશે, અને તમારું આ જે સફર છે એ સુખદ અને સફળ રહે એવા અમારા પણ પ્રયાસ ચાલુ જ રહેશે. સાથે સાથે તમને કારકિર્દી વિશે થોડી વાત કરીશ. તમે મહાભારત વિશે તો સાંભળ્યું જ હશે. મહાભારતની અંદર દરેક લોકો ગુરુકુળમાં સ્ટડી કરવા માટે એટલે ભણવા માટે ગયા હતા. તમને ખ્યાલ હશે ત્યાં મહાભારતને કે દરેક વ્યક્તિનું જે શસ્ત્ર હતું એ અલગ અલગ હતું. ભીમ હતા તો એની પાસે ગદા હતી. ઇવન તમે દુર્યોધનની વાત કરીએ તો પણ એ ગદાથી યુદ્ધ લડતા હતા. સાથે તમે બીજા જે અર્જુન છે તો એ બાણનો પ્રયોગ કરતા હતા. તમે યુધિષ્ઠિરની વાત કરીએ તો એ ભાલાનો પ્રયોગ કરતા હતા. દરેકના શસ્ત્ર અલગ અલગ હતા. યુદ્ધ એક જ હતું કે એ જીતવાનું હતું, પણ શસ્ત્ર અલગ અલગ હતા. આજની દુનિયાના યુદ્ધમાં તમે સાયન્સ લેશો, કોમર્સ લેશો કે આર્ટ્સ લેશો, તમારા શસ્ત્ર અલગ અલગ હોઈ શકશે, પણ સફળતાથી તમને કોઈ રોકી નહીં શકે. પણ જો તમે એની બરાબરની મહેનત કરી હશે, ફોકસથી આગળ વધ્યા હશો, તો તમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે એવી અમારી શુભેચ્છા હશે. થેન્ક યુ સો મચ. આપણે આવતા એપિસોડમાં મળીશું. તેમાં ધોરણ 12 પછી શું અને એના પછી કયા સબ્જેક્ટની અંદર આગળ વધવું જોઈએ, માહિતીસભર આપણે એપિસોડ, તમે એના માટે સબસ્ક્રાઈબ કરો, અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.